21 વર્ષથી ફરાર ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સતીશ બાબુલાલ ગુપ્તા ઉર્ફે તિવારી ઉર્ફે કોરીને મુંબઈના થાણેથી સુરત શહેર પીસીબીએ પકડી લીધો. સતીશ ગુપ્તા ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર ઉમેશ પહેલવાન તેમજ દીપકસિંહ બહેરાનો સાગરીત છે. ઉમેશ પહેલવાન ગેંગના કુલ 7 સભ્યો પૈકી 6 સભ્યોને અત્યાર સુધીમાં ઠાર કરવામાં આવ્યા છે. ત્યારે સતીશ ગુપ્તા એકમાત્ર એવો સભ્ય હતો જે આટલા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. યુપી પોલીસે તેના માથે 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. તે પોલીસથી બચવા દિલ્હી, થાણે, મુંબઈ અને લખનૌમાં ટેક્સી ડ્રાઈવર બનીને છુપાઈને રહેતો હતો. પકડાયા બાદ પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે 2004માં તેના વતન ખાતેથી તેણે મુજીબુર રહેમાન ઉર્ફે છોટુ શેખને 4 તમંચા, 2 રિવોલ્વર અને 23 કાર્ટ્રિજ પૂરા પાડ્યા હતા. ત્યારબાદ સુરતમાં એક મોટા વ્યાપારીને ત્યાં લૂંટ કરવાનો પ્લાન હતો, પરંતુ તે પ્લાન નિષ્ફળ ગયો હતો. તેની સામે લિંબાયત પોલીસ સ્ટેશનના ગુના ઉપરાંત વારાણસી, ભેલુરુ અને ભદોહી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હવે તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.